નમસ્કાર ગુજરાતના વાસીઓ અને દેશના આજે એક ગંભીર વાત આપની વચ્ચે એટલા માટે લઈને આવ્યા કે શું આ ગુજરાત એ શાંતિદૂત ગુજરાત છે યા પછી ચારે બાજુ જે ઘટનાઓ બની રહી છે મોતનું ગુજરાત નાના ફૂલકાઓથી લગાવીને કોઈ પરિવાર સુરક્ષિત સરકાર બણગા ફૂકે છે સુરક્ષિત સરકાર અને પ્રજામાં વારંવાર થઈ રહી છે દુર્ઘટના તક્ષશિલા સુરત કાંડની વાત કરીએ યા પછી વડોદરા હરણી બોટ દુર્ઘટનાની વાત કરીએ યા પછી કાંકરિયા રાઇટ્સની વાત કરીએ આટલાથી અટકતું નથી ભાવનગરના રંધોળાની દુર્ઘટનાની વાત કરીએ યા પછી રાજકોટના આ કાંડની વાત કરીએ યા પછી મોરબીના ઝૂલતા પુલની વાત કરીએ મિત્રો અગર હું આ ગુજરાતમાં બનનારા આ કાંડ અને દુર્ઘટનાઓની વાતનું લિસ્ટ મૂકીશ તો આપ પણ વિચારશો કે આ શું થઈ રહ્યું છે અને ખૂબ લાંબી વાત થશે આ તો મેં તમને ખાલી ઝલક નામો કીધા છે જે આપને યાદ છે ક્યાં 141 મર્યા હોય તો ક્યાંક 22 મર્યા હોય તો ક્યાંક 8 મર્યા હોય તો ક્યાંક 14 મર્યા હોય આંકડાઓની માયાજાળમાં પડીશું તો 400 પારની વાત કરતી આ સરકારના આવા કાયદા અને વ્યવસ્થા ના જળવાના કારણે 4000 ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા હોય એવા પણ દાખલા છે દુર્ઘટના બની શકે એમાં ક્યાંય હું કોઈ વાત રોકતો નથી પણ દુર્ઘટના વારંવાર બને અને તંત્ર એમાં કોઈ જગ્યાએ સક્રિય ના હોય ના સરકાર સક્રિય માત્ર એક જ વાત કડક તપાસ કડક તપાસ કડક તપાસ અને કડક તપાસના નામે એમના મળતિયાઓ કડક કોલર કરીને પાછા જ્યારે બહાર નીકળી જાય છે ત્યારે દુઃખ થાય છે ને હું ઘણીવાર કહું છું કે ભૂંડ અને અંધ ભક્તો ત્યારે ઘણા લોકોને મરચા લાગે છે પણ ભૂંડ અને અંધ ભક્તો કોણ કોઈ પાર્ટી કોઈ સમાજ કોઈ ધર્મના વિચારકોની વાત નથી કરતો કોઈ ધર્મ કોઈ સમાજ યા કોઈ પાર્ટીના વિશ્વાસ નાખનારા લોકોની વાત નથી કરતો પણ એની અંદર રહીને જ્યારે અંધવિશ્વાસ અને અંધ ભક્ત જે બની જાય છે એમની વાત કરું આજે હું એ લોકોને સવાલ પૂછવા માંગુ એક વાર તમારા અંતર આત્માને આંખ બંધ કરીને પૂછો કે શું જે પરિવારોના દીકરા જે પરિવારોના સદસ્ય જે પરિવારોનો આધાર જે પરિવારોની બહેન માતા જેને પણ આ કાંડોમાં આ દુર્ઘટનાઓમાં પોતાના પરિવારના સભ્યોને ખોયા છે શું એ જગ્યાએ આપના પરિવાર હોત તો આપ આજે પણ એ અંધભક્તિમાં લિપ્ત હોત શું સરકારની જવાબદારી નથી શું એક પરિવારના સભ્યની કિંમત 4, 2 લાખ 3 લાખ આપીને છૂટા થઈ જવું એ સરકારની જવાબદારી છે કેમ રોકાતું નથી આની પર આ સવાલ છે ને એટલા માટે આ દર્દ છે અને વારંવાર આ લોકોને ક્યાંથી તાકાત શું મરનારા લોકો હિન્દુ નતા આ એ લોકો માટે મારે શબ્દ વાપરવા પડે છે કે જે સરકારોને પોતાની સુરક્ષા માટે નહીં પોતાની રોજગારી માટે નહીં પોતાના શિક્ષણ માટે નહીં પોતાના અધિકાર માટે નહીં પણ જાતિ અને ધર્મના નામ પર વોટ આપીને ચૂંટે છે જન ચૂંટણીઓમાં દારૂ ચવાણું પૈસા ધર્મ જાતિ અને પ્રાંતના નામે લોકોને ખરીદવામાં આવે છે અને જ્યારે મૃત્યુ પામે છે તેમને 2-4 લાખ રૂપિયા સહાય આપી અને જ્યારે પરિવારને તરતો કરી દીધો હોય એવા બમણા ફૂંકનારી આ સરકારના વાક કરતા સૌથી વધારે વાક કોનો પણ આજે તો પરિભાષા બદલાઈ ગઈ હા મરનારા તો ભારતીય હિન્દુઓ હતા પણ ભાજપના હિન્દુઓ કોણ તક્ષશિલા કાંડમાંથી છૂટી જાય હોય યા પછી અમદાવાદની હોસ્પિટલમાંથી છૂટી જાય હોય યા પછી બોટ વાળા છૂટી જતા હોય યા પછી કાલે આ મોલ વાળા પણ આ ગેમ ઝોન વાળા પણ છૂટી જશે યા પછી મોરબી પુલ વાળા છૂટી જતા હોય આ બધા હિન્દુ એ પણ ભાજપના હિન્દુ
ભ્રષ્ટાચારની વાતો પર મોટા મોટા બણકા કયા ભ્રષ્ટાચાર? કેમ ફાયર બ્રિગેડો નથી જોતી? કેમ ફાયર સેફટીના અધિકારીઓએ તપાસ ના કરી? કેમ સર્ટિફિકેટો સસ્તા ભાવમાં વેચાય છે ને વેચાય છે અને ત્યારે જઈને આ બધા કાંડ થાય છે? વાંક પ્રજાનો ઠીક છે, તમે 800 ની ટિકિટ હોય એ સામાન્ય ભાવમાં ગેમ ઝોનની લાલચે લોકોને બોલાવો છો, પણ એ લાલચને બોલાવતી એ પ્રજાની સુરક્ષા માટેની જવાબદારી તમારી નથી. હા, તમે પુલ નવો બનાવ્યો, સામાન્ય ટિકિટ રાખી અને ટોળાના ટોળા પુલ પર મોકલી દો છો, તો મોકલતા પહેલા એ પુલ સાજો રહેશે કે નહીં જોવાની જવાબદારી તમારી નથી. હોસ્પિટલોને તમે એનઓસી મંજૂરી આપી દો છો, તમે બીયુ પરમિશનો આપી દો છો, તો પછી શું તમારી જોવાની જવાબદારી નથી? રાજકોટ એક ભાજપના ધારાસભ્યને મીડિયાએ સવાલ કર્યો, હસ્યા, ઘણા લોકોએ ટીકા કરી. હું ટીકા નથી કરતો. એટલે આમાં તો હવે હું શું કહી શકું? હવે તમે કે ધારાસભ્યો હસ્યા અને એવું બોલ્યા કે અમે શું કરીએ? બિચારા બરાબર બોલ્યા છે. આ ગુજરાતનો કયો ધારાસભ્ય ને સાંસદ સભ્ય કે મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રીની તાકાત છે કે દિલ્હીના આદેશ વગર કોઈનો કોન્ટ્રાક્ટ રોકી શકે યા પછી કોઈને કોન્ટ્રાક્ટમાં ના પાડી છે? એ બરાબર કહે છે કે મંજૂરી આપીને મંજૂરી ના આપવી અમારા હાથમાં નથી રહી. ધારાસભ્યોનું સંકલન સમિતિમાં ચાલે છે શું? આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ દિલ્હીથી અહીંયા સુધી આ કોર્પોરેટ સેક્ટરના ઈશારે આદેશો કરે છે અને કોન્ટ્રાક્ટો અપાય છે. આજે લોકપ્રતિનિધિ રહ્યા છે ક્યાં? કયા લોકપ્રતિનિધિનું ચાલે છે? કઈ મરજીથી પોતાનો ધારાસભ્ય યા પોતાનો સાંસદ સભ્ય વિસ્તારનો યા પોતાનો મેયર યા પોતાનો કોર્પોરેટ યા પોતાની જિલ્લા પંચાયત યા તાલુકા પંચાયતનો સભ્ય અવાજ ઉઠાઈ શકે છે? થાંભલાના કોન્ટ્રાક્ટ દિલ્હીથી નક્કી થાય, ગટરના કોન્ટ્રાક્ટ પણ દિલ્હીથી નક્કી થતા હોય, બધા રોડ યા રસ્તાના કોન્ટ્રાક્ટ હોય, થાંભલાની લાઇટોના કોન્ટ્રાક્ટ હોય, રોડના બમ્પના કોન્ટ્રાક્ટ હોય, યા પછી તમારે ત્યાં લાગતા બ્લોકના કોન્ટ્રાક્ટ. લોકશાહીમાં લોકતંત્રથી લોકપ્રતિનિધિ ચૂંટાવાની વાત છે, પણ આજે એ લોકપ્રતિનિધિ રહ્યો છે ખરો? એટલે એમણે બરાબર કીધું છે. એમને બહુ સરસ સ્થાનમાં જવાબ આપ્યો છે. સમજવા વાળાની જરૂર છે. એમને હસતા હસતા કીધું, યાર મને સવાલ કરો, અમાને શું ખબર, આમાં અમે શું કરી શકીએ? શું કરી શકે? એમની તાકાત છે કોઈ મંજૂરી વગરનું ચલાવતોને રોકી શકવાનું? ગાંધીનગર યા દિલ્હીથી ફોન આવી જાય તો અમને બચાવનાર કોણ? અમને છાવરનાર કોણ? આવા ઘણા બધા સવાલો છે. એટલે ધારાસભ્યો અને સંસદ સભ્યો એમ કહે છે કે અમે શું કરીએ? પુરુષોત્તમભાઈ રૂપાલાને પૂછ્યું, એમને પણ એવું જ કીધું કે મુખ્યમંત્રીજી સીધી નજર રાખી રહ્યા છે એટલે કરશે. આપ પણ રાષ્ટ્રીય નેતા છો, આપ પણ ડાયરેક્ટ વાત કરી શકો. તો આવા દરેક પ્રશ્નો ક્યાંક ને ક્યાંક. મિત્રો, તમારી વચ્ચે હું એક જ વાત લઈને આવ્યો છું કે શું તફાવતમાં આપણે આપણા પરિવારની સુરક્ષા માટે આપણે જાગૃત થવાની જરૂર છે. સરકારોને સાચા એમના કામ બાજુ દોરવાની આપણી જરૂર. ઠીક છે, ભૂલી ગયા આપણે મોરબી કાંડ ભૂલી ગયા, આપણે અમદાવાદનો કાંડ ભૂલી ગયા, આપણે સુરતનો કાંડ ભૂલી ગયા, ગજની છીએ આ પણ ભૂલી જઈશું. 2-4 દાડા મીડિયામાં ચાલશે, 100-200 લોકો ટ્વીટ કરશે, થોડા ઘણા આપણે બધા સોશિયલ મીડિયા પર વાતો કરશે. પછી શું? પછી શું? એ સવાલ આજે પણ મારા મનમાં છે અને કાલે પણ મારા. હા, લડતા રહીએ છીએ, અમે અવાજ ઉઠાવતા રહીએ છીએ, જ્યાં જઈએ ત્યાં વાત કરતા રહીએ છીએ, પણ અમે પ્રજાને પણ કહીએ છીએ સૌથી વધારે લોકો સુધી આ પહોંચાડવાની જરૂર તમારે છે અને એમને કહેવાની જરૂર છે કે આ જાગતા રહેવાની. મતદાન લોકતંત્ર તમારી સુવિધા, તમારી સુરક્ષા માટે હોવું. ધર્મ અને જાતિના નામે સરકાર બની શકે, પણ ધર્મને જાતિના નામે તમે તમારા પરિવારને રોજગાર, તમે તમારા પરિવારને શિક્ષણ, તમે તમારા પરિવારને સુરક્ષા નહીં આપી શકો. આ મરનારા ભારતીય હિન્દુઓ હતા અને બચનારા ભાજપીય હિન્દુઓ હશે. ભાજપનો વિરોધ કરે ભ્રષ્ટાચારી અને ભાજપમાં ભળી જાય એ શિષ્ટાચારી. આ તફાવતો છે તમારી વચ્ચે મેં વાત કરી. જે ભાજપમાં ભળી જાય, અજીત પવાર ભ્રષ્ટાચારી હતા પણ ભાજપમાં ભળી ગયા એટલે શિષ્ટાચારી. ઉપમુખ્યમંત્રી મહારાષ્ટ્ર અશોક ચૌહાણ ભ્રષ્ટાચારી હતા, ભાજપમાં ભળી ગયા એટલે શિષ્ટાચારી રાજ્યસભાના સાંસદ.
એવા કઈ પ્રદેશોના મુખ્યમંત્રીઓ, કઈ ગુજરાતના નેતાઓ જે ભાજપની વિરુદ્ધ હતા ત્યારે ભ્રષ્ટાચારીઓ હતા, ભાજપમાં ભળી ગયા પછી શિષ્ટાચારીઓ થઈ. જે અંધ અને ભૂંડ ભક્તો વારે વારે 2G 4G ફલાણા ઢેકણા ભ્રષ્ટાચારોની વાત કરે છે, એમને હું કહું છું કે એ ભ્રષ્ટાચારોના આંદોલનમાં જૂની સરકારો ગઈ, પણ નવી સરકારને શું તમે આ જ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દેવા માટે ચૂંટી હતી? શું એ સરકારોને તમે ભ્રષ્ટાચારને પોતાનો રાજ બનાવવા માટે ચૂંટી દીધી? આવા ઘણા સવાલો છે અને એના કારણે જ વારંવાર ઘર પરિવારના બાળકો, ઘર પરિવારના સભ્યો મોતને ભેટે છે. અને એ આ વાતને તમારા સમક્ષ મૂકું છું કે આપણે જાગવું પડશે, આપણે જાગવું પડશે. અને આપણે એટલા માટે જાગવું પડશે કે જો આપણે નહીં જાગીએ તો કોઈ ગાયના નામે તમને ઝંડો પકડાવશે અને એ જ ગાયના કતલખાનોથી કરોડો રૂપિયાનું દાન લેશે. જે ભ્રષ્ટાચારીઓની સામે ચાંદલો કરીને લોકોને ભ્રષ્ટાચારી કહેશે ને એમની પાર્ટીના વોશિંગ મશીનમાં સાફ કરીને એને શિષ્ટાચારી કરશે. એક બાજુ ભારતીય હિન્દુ છે ને એક બાજુ ભાજપીય હિન્દુ છે, એક બાજુ ભારતીય મુસ્લિમ છે ને એક બાજુ ભાજપીય મુસ્લિમ છે, એક બાજુ ભારતીય શીખ છે ને એક બાજુ ભાજપીય શીખ છે, એક બાજુ ભારતીય ઉદ્યોગપતિઓ છે ને એક બાજુ ભાજપીય ઉદ્યોગપતિઓ છે, એક બાજુ સમજો છો ને ભારતીય અધિકારો છે ને એક બાજુ ભાજપીય અધિકારો. એટલે સમજવું પડશે તમારે કોને બચાવવું છે. આજે ખૂબ વેદના, ખૂબ દુઃખ સાથે હું એ તમામને શ્રદ્ધાંજલિ આપું. 28 નો આંકડો આવ્યો છે, આંકડો વધી શકે. જે મેં એ બળતી લાશોને જોઈ છે, એકવાર આંખો બંધ કરીને તમે જેમાં પણ વિચારતા હો, જે સમાજ, જે ધર્મ, જે પક્ષ, જે જાતિ, જેમાં પણ તમે આસ્થા, વિશ્વાસ રાખતા હો, માનતા હો, એકવાર આંખો બંધ કરીને એ દ્રશ્યોમાં તમારા પરિવારને, તમારા ઘરના સભ્યોને મૂકીને જોજો તો તમને ખબર પડશે કે 2, 4, 5 લાખ રૂપિયા કિંમત ના હોઈ શકે. અને આ કાંડને આગળના તમામ જેટલા પણ એમને સજા કેમ રોકાતું નથી? કેમ કાયદોને વ્યવસ્થા કડક નહીં? કેમ તંત્ર આટલું બેખૌફ થઈ ગયું છે, આટલું ભ્રષ્ટ થઈ ગયું છે કે ખાલી કાગળ પર મંજૂરો અને વારંવાર કડક તપાસ, કડક તપાસ, કડક તપાસ, કડક તપાસ અને કડાકડ લાશો પડી રહી છે, કડાકડ મોડો સળગી રહ્યા છે, કડાકડ લોકોના જીવ જઈ રહ્યા છે ને આપણે કડાકડ ખાલી વાતો કરીને બેસી. આવો સાથે મળીને સરકાર, લોકતંત્રની સરકારને આગળ, લોકોમાં લોકતંત્રનો વિશ્વાસ. આ વિડીયોનો ખાસ ઉદ્દેશ એટલો જ છે મિત્રો કે તમામ લોકો સુધી જાગૃત બને, આસ્થા રાખી શકાય અને ભક્ત પણ બની શકાય. પણ અંધશ્રદ્ધા અને અંધભક્ત બનવું એ દેશ માટે પણ ખતરનાક છે અને તમારા પરિવાર, તમામ પરિવારના લોકોને, તમામ સભ્યોને વંદન કરું છું. આ તમામ આત્માઓને દેવો કે દેવ મહાદેવ શાંતિ અર્પણ કરે, એમના ઘર પરિવારને હિંમત પ્રદાન કરે એવી પણ પ્રાર્થના કરું. ભારત માતા કી જય. જય હિન્દ. ઓમ શાંતિ.